સામાન્ય આસક્તિ નહીં, ખૂબ વધારે આસક્તિ હોય ત્યારે પ્રસંગેના ફલાકાંક્ષી, પ્રસંગેના ફળ. અને સાત્વિક સંન્યાસના ત્યાગની ડેફિનેશન શું હતી કે ફળની આશાનો ત્યાગ કરી દો ત્યારે સાત્વિક સંન્યાસ થાય. પછી જેટલું સાત્વિક આવ્યું તેમાં ફલાકાંક્ષાનો ત્યાગ, ફલાકાંક્ષાનો ત્યાગ, ફલાકાંક્ષાનો ત્યાગ, ઇટ ઇઝ એ તકિયા કલામ, આવૃત્તિ જ થયા કરે છે એ વાતની. ભગવાન તમારા મગજ પર હથોડાની જેમ આ વસ્તુ. અને મેં તમને વારંવાર એ કહું છું કે ઇવન તમારી યોગ ક્રિયા સાધનાની ફળ તમને નથી જોઈતું. શુદ્ધ નિસ્વાર્થ નિષ્કામ પ્રેમથી ભગવાનની ભક્તિ કરો, ભગવાનનું નામ લો તમે. It has its own beauty and sweetness. You can enjoy it so much. You are not doing sadhana to get enjoyment in the future. You are not trying to get ananda in the future. You are doing with ananda. You are doing with joy. You are not doing it for joy in the future. Right now, right here, while reading Gita, you are enjoying it. While listening Gita, you are enjoying it. Aren't we all enjoying? Yes. Enjoying. Wholeheartedly we are enjoying. In this very moment, here and now, we are enjoying this karma. Then that karma has no future. એમ કે અડધો શ્લોક વાંચવાથી છે તે ચંદ્રલોકમાં જવાશે. He doesn't care for that ચંદ્રલોક. Right? He is enjoying right now Swadhyay. He is doing Swadhyay for the enjoyment of Swadhyay. He is already getting so much joy from it. વારંવાર આ પોઈન્ટ હું તમને કહું છું. That is ફલાકાંક્ષા, ફલાકાંક્ષા, ફલાકાંક્ષા. Then the whole life will be transformed. Then you will not have to sit separately for meditation. તમારા પ્રોફેશનમાં, મારા કર્મસ્થળે મારું જે લેબોરેટરી છે એ જ મારું મંદિર છે. And whatever microscopic work I am doing in that kshetra, optical field, I am the observer of the field. And when I am looking through the microscope, the drashti is always here only. Where is it? It is always here. Isn't it? See the beauty of how to, then the job doesn't remain job. Job becomes work, becomes worship. It's so simple. Practice the presence of God here and now. It's so simple. Oh God, thank you so much for giving me such a nice job where I am able to help people. Thank you so much. I love this job. Thank you. Can each and every one with his own occupation say that I am enjoying it every moment? Then you have not to do any separate worship. It is a magical transformation of the life itself. એને સ્વપ્ન બી સારા જ આવે. પછી સ્વપ્નની વાત હવે પછીના શ્લોકમાં કરશે. પરંતુ હે પૃથાપુત્ર અર્જુન, ફળની લાલસા રાખનાર માણસ જે ધારણા શક્તિ દ્વારા ઘણી આસક્તિપૂર્વક પ્રસંગેના સંગ એટલે આસક્તિ, અસંગ થવાનું છે એને બદલે પ્રસંગે ફલાકાંક્ષી છે. હવે પ્રસંગ બરાબર મગજમાં રહી જશે. હવે જો પ્રસંગીનો બહુ સુંદર અર્થ એને બી મૂકેલો છે, ઘણી આસક્તિપૂર્વક. અને વિરેન્દ્રભાઈ આજે જે વિડીયો મોકલેલી છે સ્વામી પરમાર્થાનંદની, એમાં બી કદાચ પ્રસંગનો અર્થ એમને આસક્તિ જ કરેલો છે. તમે સાંભળજો નહીં, રાજસી વાળામાં જજો. શ્રી સ્વામી પરમાર્થાનંદ હેઝ taught entire Brahma Sutra, all Upanishads, entire Gita since years and years. So he has totally એને પેલું એ અથાણાની જેમ પચી ગયેલું છે એનામાં. વેદાંત ગીતા ઉપનિષદમાં પચી ગયેલું છે એનું અંદર. અથાણું કેવું અંદર બધા મસાલા અંદર પચી જાય ને તૈયારીની અંદર,
એવી રીતે અંદર કોષે કોષમાં પ્રસરી ગયેલું છે. એવા માણસની આ વાત છે. એને વ્યવહારમાં મૂકવાની કોશિશ કરેલી છે. એટલે મેં થેન્ક યુ કહેલું છે તે બરોબર કહેલું છે બેવ જણાને. ખોટા ખોટા થેન્ક્સ નથી કહેતો કોઈનો. સચ્ચાઈ પૂર્વકના થેન્ક્સ છે. ફળની લાલસા રાખનાર માણસ જે ધારણા શક્તિ દ્વારા ધૃતિ, ધૈર્ય, જે ધૈર્યની વાત ચાલી રહેલી છે તે લાલસા અને આસક્તિપૂર્વક, એટલે એ રાજસી છે, મટીરિયલિસ્ટિક ટેન્ડન્સી વાળો માણસ છે. શું કરશે? ધર્મ, એનું રિલિજિયસ ડ્યુટી, સત્યનારાયણની કથા કરશે તો ફલાકાંક્ષા હશે ને થોડીક. ભગવાનને પ્રોબ્લેમ નથી હા એની સામે. જોજો, ડરી નહીં જતા. અર્થ એટલે એના પ્રોફેશનમાં કોર્પોરેટ સેક્ટરનો લીડર થઈ શકે એ માણસ, એટલી ધૈર્ય હોય એનામાં. અને કામને ધારણ કરે છે. કામના હોય એની, પુત્ર જોઈતો હોય, બની શકે ને, મેરેજ થઈ હોય, પુત્ર જોઈતો હોય, હવે તો એ કામના એલાઉડ કે નહીં? 7મા અધ્યાયમાં ભગવાને શબ્દો આપે છે, ઉદારા તે સર્વે. એ બધા ભક્તો ઉદાર જ છે, ભગવાનને કોઈ પ્રોબ્લેમ નથી. શરત ભગવાનની એટલી જ છે કે મારામાં શ્રદ્ધા રાખીને, ફક્ત કોઈને લાંચ આપીને નહીં, પણ મારામાં શ્રદ્ધા રાખીને સાચે માર્ગે કામ કર તારું, તો કોર્પોરેટ લીડર બી થશે તું. આઈ ડોન્ટ નો વેધર ઇટ ઇઝ પોસિબલ નાવાડેઝ ઓર નોટ. એ ધારણા શક્તિ રાજસી છે. ધર્મ, અર્થ, કામ એ ત્રણની પાછળ લાગેલો છે, પણ મોક્ષની એને જરા બી પડેલ નથી. he is not even worried about whether, એને આ કારાગાર લાગતો જ નથી હકીકતમાં. મોક્ષની ઈચ્છા કોને થાય? જેને એમ ખાતરી થઈ ગઈ કે આ એક પ્રકારનો કારાગાર છે, એને કઠવા માંડે જ્યારથી. જ્યાં સુધી સોનાના પિંજરામાં સુંદર છે તે કેરી ખાવા માટે પોપટને આપેલી હોય, એને પાંજરામાંથી છૂટવું જ નહીં હોય, પેલો અંદરથી આમ કાઢીને આમ બહાર મૂકે તો થોડી વારમાં આમ ફરીને પાછો પાંજરામાં આવીને બેસી જાય. he doesn't want to, એને મજા પડી ગયેલી છે, આયતું પડી ગયેલું છે, અને he doesn't want to be free now. he doesn't want to be a free bird. એ જન્મથી આ ફાવી ગયેલું છે એને કારાવાસ, રાઈટ? એટલે આ રાજસી મટીરિયલિસ્ટિક એને મુમુક્ષુત્વ છે જ નહીં એનામાં. મુમુક્ષુત્વ ઇઝ ધ ફર્સ્ટ દમ, શમ, તપ, તિતિક્ષા, ઉપરતિ, શ્રદ્ધા, સમાધાન. અને એમાં મુમુક્ષત્વ એ બહુ જ અગત્યનો મુદ્દો છે. એટલે કે છૂટવાની ઈચ્છા, મુંચ ધાતુ પરથી મોક્ષ આવે છે, છૂટવું. એને ખબર જ નથી કે કારાગારમાં છે, મજા પડેલી છે ને. તો એવો જે છે એ ધારણ શક્તિ રાજસી છે. એટલે એમાં ચીપકી ગયેલો છે, એવો હિન્દી અનુવાદ આપણો છે, ચીપકી ગયેલો છે. અને તે હઠપૂર્વક ચીપકી ગયેલો છે, એવી એની ધૃતિ છે, એ એની રાજસી ધૃતિ છે. એની ઈચ્છા શક્તિ તો છે જબરજસ્ત, પણ એ ઈચ્છા શક્તિ જે છેલ્લું હવે તામસી આવવાનું છે એના કરતાં સારી છે. કારણ કે એ સત્યનારાયણની કથા કરાવતો કરાવતો ચિત્ત શુદ્ધિ થતો થતો એ મોક્ષ માર્ગે વળી જવાનું છે. He is better than the Tamsi which is now coming. Let us go to that. તામસી ધૃતિના લક્ષણ. યયા, જે ધૃતિને લીધે, સ્વપ્નમ, ભયમ, શોકમ, વિષાદમ, મદમેવ ચ. લાંબુ લિસ્ટ છે. 1, 2, 3, 4, 5. દુર્મેઘા ધૃતિ, દુર્બુદ્ધિ. 5 વસ્તુની પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ ગયેલા છે તામસિકમાં. યયા, સ્વપ્નમ, ભયમ, શોકમ, વિષાદમ. વિષાદ એટલે ડિપ્રેશન, ગયો વખતે આવી ગયેલું. વિષાદી દીર્ઘસૂત્રી આવી ગયેલું ને લાસ્ટ ટાઈમ બુદ્ધિ, તે વિષાદ આ રિપીટ થયું, ડિપ્રેશન. ડિપ્રેસિવ ટેન્ડન્સીમાં જાય, કારણ કે એ અકર્મણ્ય માણસ છે. કેવો છે? આળસુ છે. તમસને લીધે એને કેવું છે? અવિદ્યા છે, અજ્ઞાન અંધકારમાં સબડી રહેલો છે. એ ઇવન ધાર્મિક વૃત્તિ બી નથી એનામાં. ઇઝ એ ટોટલી ઇન ઇગ્નોરન્ટ, અંધકારમાં છે. અને અવિદ્યા, આપણે જોયું કે અવિદ્યા, કામ, કર્મ એ ચક્રમાં વિષય સાયકલમાં પડેલો છે. અવિદ્યાને લીધે કામના, કામનાને લીધે કર્મ, અને એ વિષય સાયકલમાંથી, વિષ ચક્રમાંથી એ બહાર આવવા બી માંગતો નથી. એને ખબર બી નથી કે આ વિષ ચક્રમાંથી આપણે બહાર નીકળવું જોઈએ.
અંધકાર યુગમાં જીવી રહેલો માણસ. અને પુષ્કળ ઊંઘ આવે છે, પુષ્કળ આળસ છે, અકર્મી છે. આપણે નથી કે અકર્મીના પડ્યા, આ મહાશય અકર્મી છે. જે આ અકર્મ શબ્દ ગીતાજીમાં પહેલા બી આવી ગયેલો. કર્મ, અકર્મ, વિકર્મ. તે વખતે આપણા ગુરુજીઓએ સંપ્રદાયમાં જુદી વ્યાખ્યા થોડીક છે. અકર્મ એટલે આ અકર્મી નહીં. એ વ્યાખ્યા કોઈને યાદ છે? કર્મ, અકર્મ, વિકર્મ. વેરી ગુડ, વેરી ગુડ. દેટ ઇઝ ઇન નટસેલ. જે કર્મ તરફથી આત્મમુખી વૃત્તિ થઈને આત્મ સાક્ષાત્કાર થાય તે કર્મ એટલે ક્રિયા. યોગસ ચિત્તવૃત્તિ નિધિ એટલે કે તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણધાનાની ક્રિયા યોગ, એ જે પાતંજલ યોગ સૂત્ર છે એ ક્રિયા યોગ ની પાછળ જઈને જે ઈશ્વર સાક્ષાત્કાર અથવા આત્મ સાક્ષાત્કાર થાય છે, જેનો તદા દ્રષ્ટા સ્વરૂપે અવસ્થાનમ. ત્યારે શું થાય છે? જે તમારી અંદરનો સાક્ષી ચૈતન્ય દ્રષ્ટા છે એ પોતાના સ્વરૂપમાં જ્યારે વિચાર આવતા બંધ થાય ત્યારે શું થાય? તદ્દન સ્ટીલનેસ થઈ જાય. ત્યારે શું થાય? તદા દ્રષ્ટા સ્વરૂપે અવસ્થાનમ. તમારી ચેતના, ધ કોન્શિયસનેસ બીકમ કોન્શિયસ ઓફ કોન્શિયસનેસ. ધ અવેરનેસ બીકમ અવેર ઓફ અવેરનેસ. આત્મસ્થિતિ થાય. અને એમાં છઠ્ઠા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે બુદ્ધિ અને ધૃતિની જરૂર પડે છે. શનૈહિ શનૈહિ ઉપરમે ધૃત્યા બુદ્ધિ ગૃહિતયા. ધૃતિપૂર્વક, બુદ્ધિપૂર્વક મનને લગામમાં, નિરોધમાં રાખીને શનૈહિ શનૈહિ, ધીરે 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 ધીરે, જલ્દી કંટ્રોલમાં નહીં આવશે. છઠ્ઠા અધ્યાયમાં શનૈહિ શનૈહિ ઉપરમે. રમણ એટલે બહારના વિષયોમાં રમણ કરતો હોય તે, રતિ એની બહાર છે, એમાં ઉપરતિ થઈ જાય. એમાંથી બહાર પોતાના મનને અંતર્મુખી બનાવીને આત્માની અંદર લગાવી દે, ઊંધી દિશામાં. ઉપરત થઈ જાય, ઉપરામ થઈ જાય, આત્મરમણ થઈ જાય. જ્યારે આત્મારામ થઈ જાય જે વખતે, તે રમતે યસ્મિન આત્મની ચિત્તમ યસ્ય સહ આત્મારામ ઉપરામ ઉપરતિ. શનૈહિ શનૈહિ ઉપરમે ધૃત્યા બુદ્ધિ ગૃહિતયા. આ બુદ્ધિને ધૃતિની જ વાત છે. હમણાં જે સાત્વિક બુદ્ધિની વાત છે એ સાત્વિક બુદ્ધિની મદદથી, સાત્વિક ધૃતિની મદદથી બહાર તરફથી મનને ખેંચીને અંદર આત્મામાં આવે તો આત્મ સાક્ષાત્કાર થાય. મુક્તિ સ્વરૂપે અવસ્થાનમ. હોલી સાયન્સ, પાતંજલ જેવું જ છે સૂત્ર. ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ મોક્ષ. When the consciousness becomes established in consciousness, આત્મની એવા આત્મના તુષ્ટ એટલે લોઅર સેલ્ફ becomes સંતુષ્ટ in his own self. આત્મની એવા આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞા તદ ઉચ્યતે. સ્થિર પ્રજ્ઞા થઈ જાય. Such a very simple thing. All that you are required is to become contented in the self. Be self-contented. ખાટલે ખોડ એક જ છે ને આટલી, બીજું કઈ ઊંડી તપાસ કરીએ તો પરમાંથી ખસ, સોમાં બસ, એટલું જ બસ. ધીસ ઇઝ ધ ઓલ. સેલ્ફ કન્ટેન્ટેડ એટલે શું? સંતોષ. સંતોષી માનું વ્રત. ધીસ ઇઝ સંતોષી માનું વ્રત. આત્મની એવા આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદુચ્યતે. આત્મની એવા આત્મના તુષ્ટ. સેમ પાછું જુદી જગ્યાએ, જુદા અધ્યાયમાં. તસ્ય કાર્યમ ન વિદ્યતે. એને કોઈ કર્મ જ કરવાનું રહેતું નહીં. માય ગોડ, અકર્મ. When he becomes chittavritti nirodh, then all his kriya stop. Then he goes into stillness, kriya paravastha. That is the real akarma. You got it? So when you do the kriya yoga by omkar વગેરે વગેરે, શ્વાસ, whatever, આખું સુકાન બદલીને અંદર લઈ જાઓ, તમે અંતર્મુખી બનાવી દો પરાંગમુખમાંથી. પરાગ ચૈતન્યમાંથી જ્યારે અંતર્મુખી ચેતના થાય ત્યારે એ પોતાના સ્વરૂપમાં
એસ્ટાબ્લિશ થાય કુટસ્થ ચૈતન્યમાં. કુટસ્થ ચૈતન્યમાં છો જ તમે, એ કંઈ નવું મેળવવાનું નથી. તમે જે બેધ્યાન થઈને બહાર જતા હતા એ બહાર જવાને તમે બંધ કરી દો ત્યારે ચિત્ત જ તમારું ચિત્તી થઈ જાય, મહાન સર્વવ્યાપી કોન્શિયસનેસ બની જાય, તમારું ચિત્ત જ ચિત્તી થઈ જાય. ચિત્તમેવ અંતર્મુખી ભાવેન ચેતન પદ અવરોહાત ચિતિ. ચિતિ એટલે મહાન ચિતિ, ચિતિ ચિદાંબા જગદંબા ચિતિ શક્તિ. એ ચિત્ત જ જ્યારે પરાંગમુખી થઈને બહાર જતું હતું તેને બદલે અંતર્મુખી ભાવેને ચિત્તમેવ ચેતન પદ આરોહાત ચિતિ. There is no difference then. When the same chanchal chitta becomes sthir, it becomes the cosmic consciousness itself. There is no difference. There is only one substance, there is only consciousness. There is only one consciousness. There is only consciousness, there is only God. There is only Shiva, whatever you want to call it. There is only Allah, there is only God. Words don't matter really. Words don't matter. Words don't reach there. યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ. મન ને વાણી ત્યાંથી પાછા ફરી જાય. Tao is not that which can be told in words. Brahma is not that which can be spoken about. Only when you become that, you become that. તો પેલામાં શનૈહી શનૈહી ઉપરમે ધૃત્યા બુદ્ધિ ગૃહિતયા આત્મસંસ્તંભના કૃત્વા ન કિંચિત અપી ચિંતયેત. પોતાના આત્મચૈતન્યની અંદર જ્યારે મન ડૂબી જાય છે, જ્યારે નાનો આત્મા મોટા આત્મામાં, જ્યારે ક્ષુદ્ર જીવાત્મા જ્યારે શિવાત્માની અંદર એક થઈ જાય છે, આત્મસંસ્તંભના કૃત્વા ન કિંચિત અપી ચિંતયેત. કંઈ પણ ચિંતન કરી શકો નહીં તમે એ વખતે. ચિંતન કરવાનું અશક્ય બની જાય. યુ બીકમ એસ્ટાબ્લિશ ઇન ધેટ place yourself. આત્મા મેં રહો એવું લાહિરીમાં છે 3 લીટીમાં કહેલું છે. અપને આપ મેં રહો. આનાથી વધારે વ્યાખ્યા સાદી એ માણસ બહુ ઓછું બોલતો હતો. આવું સુરેશભાઈની જેમ કલાક બક નતો કરતો. અપને આપ મેં રહો તદા દ્રષ્ટા સ્વરૂપેવ અવસ્થાનમ mukti swarupe avasthanam. Then the consciousness becomes established in consciousness. There is only Kutastha Chaitanya, there is only Brahma Chaitanya, there is only Atma Chaitanya. The words are, it doesn't matter anything. It is a wordless zone. It is another dimension કે જ્યાં 52ની પરે છે. 52 અક્ષરવાળી 12 આંકડીની પેલે પાર છે. 52ની બહાર કઈ સતી ગંગા. 52ની બહાર એવું ભજન છે. પાણીની પેલે પાર. ચલો આ વાંચશું આપણે. યયા સ્વપ્નમ ભયમ શોકમ વિષાદમ મદમેવ ચ ન વિમુંચતિ દુર્મેધા ધૃતિ સા પાર્થ તામસી. આ નીચે છે ને તે 2 ફૂદડી મારીને છે તે બી વાંચી લઈએ. પહેલું છે અવ્યભિચારીણી શબ્દ માટેની પહેલી ફૂદડી છે. નીચે ફૂટનોટ. પરમાત્મા સિવાયના અન્ય સાંસારિક વિષયોને ધારણ કરવા એ વ્યભિચાર દોષ છે. રાઈટ? બહાર જતું મન એ દોષથી જે રહિત છે એ અવ્યભિચારીની ધારણ શક્તિ છે. સિમ્પલ. આવું લાહિરીમાં સાહેબ એક્ઝેક્ટલી આવું જ કહેતા કે છે. પછી બીજું, મન પ્રાણ ઇન્દ્રિયોને પરમાત્મા પ્રાપ્તિ અર્થે ભજન ધ્યાન નિષ્કામ કર્મોમાં જોડવા એનું નામ એમની ક્રિયાઓને ધારણ કરવી છે. સરસ. હવે આનો ભાવાર્થ છે વાંચશું. આ બાજુ 429. તથા હે પૃથાપુત્ર, દુષ્ટ બુદ્ધિનો માણસ દુર્મેધા જે ધારણ શક્તિ દ્વારા યયા નિંદ્રા
જો અહીંયા સ્વપ્નનો અર્થ નિંદ્રા કરેલો છે, કારણ કે સંસ્કૃતમાં સ્વપીથી એટલે સુષુપ્તિ એવો અર્થ થાય છે. સ્વમ અપીતિ ઇતિ સ્વપીતિ એટલે વેરી છાંદોગ્ય ઉપનિષદમાં કે કોઈક જગ્યા આનો અર્થ બહુ જ સુંદર આપેલો છે. સ્વમ અપીતિ, જ્યાં કોન્શિયસનેસ રિમેન્સ ઇન ઇટ સેલ્ફ. સ્વમ અપીતિ, પોતાની અંદર જ હોય છે, બીજું કોઈ તે વખતે દખલ કરવાવાળું કોઈ દખલ કરવાવાળું હોતું નથી. ઈગો નથી હોતો. દખલ કરવા ત્યાં હું હોય છે, ત્યાં રાજા નથી રહેતો, પ્રજા નથી રહેતો, રોગી નથી રહેતો, પિતા નથી રહેતો, પુત્ર નથી રહેતો. યત્ર માતા અમાતા ભવતી, યત્ર રાજા અરાજા ભવતી, યત્ર રોગી અરોગી ભવતી. કેન્સરનો રોગી હોય એને બી યાદ નહીં આવે કે હું હી ઇઝ ટોટલી આઉટ ઓફ ધ ઝોન. એટલે ત્યાં સ્વપ્નનો જે અર્થ છે તે અહીંયા આગળ આ લોકોએ નિંદ્રાનો કરેલો છે. પણ એ જ નિંદ્રામાં તમને સ્વપ્ન બી આવે છે. અચ્છા, ગુરુજીએ બી આ નિંદ્રા દોષ આપેલો છે, એટલે ઊંઘ્યા જ કરે કુંભકર્ણની જેમ. એની ધ્રુતિ એવી હોય કે ઊંઘવાનું જ મન થયા કરે. ઉભા રહીને હમણાં ઊંઘવા દે ને મને, એમ કે હમણાં છોડને ને જો ભૂલે ચૂકે જો કે ઉઠાડી પાડે ને કાચી ઊંઘમાંથી, તો એનો ગુસ્સો પછી કુંભકર્ણ જેવો જ હોય, વિનાશ સર્જે. એટલે આળસુ હોય, એટલે અકર્મી હોય એને ઊંઘ બહુ. કારણ કે આપણે તમો ગુણમાં જોઈ ગયેલા 14મા અધ્યાયમાં પણ કે નિંદ્રા દોષ હોય, એમાં આળસનો દોષ હોય. એટલે એ અકર્મ એ રીતે આ જગ્યા છે. ત્યાં પેલું અકર્મ છે ક્રિયાપરાવસ્થા માટે છે, વેર ઓલ ફંક્શન સ્ટોપ. સર્વકર્માણી મનસા સંન્યસ્ત યહ આસ્તે સુખમ વશી નવ દ્વારે પૂરે દેહી નૈવ કુર્વન ન કારયન. 5મો અધ્યાય. એ એવી સ્થિરતામાં પહોંચી જાય છે કે આ 9 દ્વારવાળા દેહમાં એ કોઈ બી દ્વારમાંથી કંઈ બી કર્મ કરતો નથી કે કરાવતો પણ નથી. એ ટોટલ અકર્તા છે. નૈવ કુર્વન ન કારયન, કરતો બી નથી ને કરાવતો બી નથી. એ ટોટલી અકર્તા છે. તમારું ચૈતન્ય છે તે આત્મ ચૈતન્ય નથી કરતા કે નથી કરાવતા. ઇટ ઇઝ ઈગો વિચ ઇઝ ડુઈંગ ઇટ. ગેટ માય પોઈન્ટ? તથા હે પૃથાપુત્ર, દુષ્ટ બુદ્ધિનો માણસ જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા ભય, એને ભય રહે વારંવાર. કારણ કે દ્વિતીયાદ વય ભય. ભય શાને લીધે છે? જ્યાં સુધી બીજો છે ત્યાં સુધી ભય છે. અને જ્યાં અદ્વૈત એને ખાતરી થઈ જાય છે, પેલું સાત્વિક જ્ઞાનની વાત આવી કે વિભક્તિ શું અવિભક્તિ, એવું જેનું જ્ઞાન છે એ સાત્વિક જ્ઞાન છે. એટલે એની અદ્વૈત બુદ્ધિ થઈ ગઈ કે જે કંઈ છે તે ગોડ ઓનલી. ઇટ્સ ઓલ કોન્શિયસનેસ, ઇટ્સ ઓલ કોસ્મિક કોન્શિયસનેસ. આ બધું બ્રહ્મ ચૈતન્ય જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વમ વાસુદેવા સર્વમિતિ, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. એક બુદ્ધિ. આ બધા વિભાજિત શરીરોની અંદર એક અવિભાજિત પરમાત્મા ચૈતન્ય જ છે. એવી અદ્વૈત બુદ્ધિ હોય છે, એને ભય કોનો રહે? પણ રામકૃષ્ણ કે છે કે પેલો મહાવત છે એમાં નથી ભગવાન. એને કહ્યું કે ખસ, હાથી આવે છે તો કેમ ખસી નહીં ગયો? એટલે વ્યવહાર બુદ્ધિ રાખવાની. ભાવ અદ્વૈતમ કુર્યાત, ભાવ અદ્વૈત કરવો, પણ વ્યવહારમાં વ્યવહાર બુદ્ધિ રાખવી પડે. સાપ હોય તો સાપથી દૂર રહેવું. ત્યાં અદ્વૈત બુદ્ધિ કરવા જેવી ભગવાન જ છે આ 7 દેવમાં. એમ કરીને એટલે અહિંસામાં સંપૂર્ણ જે મહાત્માઓ એસ્ટાબ્લિશ થઈ ગયેલા એનો ભય સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય એવું પાતંજલ યોગસૂત્રમાં સિદ્ધિ એવી કાપેલી છે મહાત્માઓની કે એ લોકોને કોઈ પ્રાણીઓ સાથે વેર રહેતું નથી. એટલે કોઈ પ્રાણી એની જોડે વેર કરતું નહીં. અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધૌ વૈર ત્યાગ. ગુરુજીના આશ્રમમાં પરમહંસ યોગાનંદજી હતા, રોજ મચ્છર પકડી જતા હતા ઊંઘમાં. પછી કે મચ્છરદાની લઈ આવ, જા તારે હારું એમ કે. પણ તે પહેલા છે તે આગલે દાડે વિનંતી કરી તો તે દાડે રાતે છે તે મચ્છર કઈડા જ નહીં આવીને.
સત્યના પાલનથી સંકલ્પ શક્તિ આવી. આ સંકલ્પ શક્તિનું પરિચય છે. અને તત્સન્નિધો વૈરત્યાગનો બી પરિચય છે. બંને સિદ્ધિનો પરિચય છે. રાઈટ. નિંદ્રા, ભય, ચિંતા. આ માણસને ચિંતા કાયમ જ હોય. એક તો આળસુ હોય એટલે સમયસર કામ કરે નહીં. સમયસર કામ નહીં કરે એટલે જેને તો કામ કરતો હોય એના ગોદા ખાવાનો જ વારો આવે. રોજ એને એક છે તે પેલો મેમો મળી જાય, તમે આ કામ કર્યું નથી બરોબર. છેલ્લે નોકરીમાંથી સેટ બદલાયા જ કરે ને. અમારે એક મોટા સાહેબ હતા ને, એમણે ટેબલ પર મેમોની બુક જ રાખે. કોઈનું પણ કામ ખરાબ થયું જાતે આપે તો મેમો લખીએ તો ફાડીને આપી દે. એટલે ચિંતા લાગેલી જ રહે ને ભય બી લાગેલો છે કે કેદાડે મારો બધે એલર્ટ થઈ જાય. હા ભાઈ, એડમિનિસ્ટ્રેટરે કરવું પડે એવું. એ પછી એમ કે આ બધા મારા કારીગરોમાં ભગવાન જ છે. વ્યવહારમાં તો એને જેમ હોય તેમ ન્યાય કરવો પડે. ભાવા અદ્વૈતમ કુર્યાત સદા. ગુરુજીને ગાડી સાષ્ટાંગ પ્રણામ કરવો એવું શંકરાચાર્ય કહે છે. ભાવાદ્વૈતમ કુર્યાત સદા. પણ એકચ્યુઅલી જયારે ગુરુ હોય તો ત્યાં એને પગે લાગવાનું, એમ કે આ ગુરુમાં બી મારા ભગવાન જ છે, એટલે હું કરવા પગે લાગુ, મારામાં બી એટલા જ ભગવાન છે. એસા નહીં ચલેગા. દુઃખ ને પણ પકડી રાખે. બોલો, વિષાદમ નો અર્થ શોક અને વિષાદ. દુઃખ, શોક એટલે દુઃખ, વિષાદ એટલે અવસાદ, એટલે નિરાશા અને ડિપ્રેશન. એ બધું પકડી રાખે. એટલે એ બિચારો આદતથી મજબૂર હોય, એટલું બધું આળસ હોય એનામાં કે કોઈ કામ જલ્દીથી નિર્ણય બી નહીં શકે, પૂરું બી નહીં થાય. દીર્ઘસૂત્રી વિષાદી ગયા શ્લોકમાં આવી ગયેલું. એની બુદ્ધિ જેવી હોય, તામસી, અંધકારમય, અજ્ઞાની. એવી બુદ્ધિથી આ બધી એના જે લક્ષણો છે, ઉન્મત્તપણા, મદમ, મદ એટલે ઉન્મત્ત. હાથીને પેલો મદ જ્યારે થઈએ ને ગાંડા જેવો ઉન્મત્ત, એવો આ માણસ કોઈને ગુસ્સો ભરાય ત્યારે કુંભકર્ણની જેમ રામના લશ્કરનો વિનાશ કરી નાખેલો ઘણા બધા, ખબર છે ને? એટલું બધું બળ બી હોય પાછું એનામાં કોઈ વાર. ઉન્મત્ત એટલે બીજાને નુકસાન બી મોટા પાયા પર કરી શકે, મૂર્ખાઈને લીધે અથવા જાણી જોઈને, પણ પકડી રાખે છે. એ ધારણ શક્તિ તામસી છે. પૂરું થયું? કંઈ કોઈને આમાં ઉમેરવા જેવું લાગે છે? તમે પેલી ગુરુજીની ગીતામાંથી વાંચી ગયેલા, એમાંથી આમાં કંઈ ઉમેરવા જેવું લાગે છે? ઠીક, ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. Let there be peace and harmony amongst all beings in the world.